આ રસ્તો તો જાણીતો છે, પરંતુ જ્યારે તમે નવલખીની સામે આવો ને ત્યારે તમને મળશે ફન બ્લાસ્ટ. અને આ ફન બ્લાસ્ટની બાજુમાં રાજસ્થાની કોટન વેબ કરીને એક એક્ઝિબિશન ચાલે છે. અહીંયા પાર્કિંગના 20 રૂપિયા છે. એનાથી આગળ આવશો તો ચણિયાચોળી માર્કેટે એક સરસ મજાનું માર્કેટ શરૂ થયું છે, જેમ અમદાવાદમાં લો ગાર્ડનમાં થતું હોય એમ. બહુ સારું માર્કેટ છે. અહીંયા તમને ઘણા જાતના ચણિયાચોળી મળશે, એકદમ વ્યાજબી ભાવે મળશે. જો તમે ભાવ કરી શકો તો સારા ભાવે પણ મળશે. નવરાત્રિ આવી રહી છે તો ચણિયાચોળી તો બધાને લેવાના જ હશે. આ બાજુ જશો તો આ બાજુ પણ સ્ટોલ છે, અને પેલી બાજુ પણ સ્ટોલ છે. હું તમને સફર કરાવી રહ્યો છું ચણિયાચોળી માર્કેટના બજારની. આ માર્કેટ રાતે પણ ચાલુ હોય છે, તો તમે જમીને આરામથી શોપિંગનો લાભ લઈ શકો છો. અમે આવ્યા છે ત્યાં બધી વસ્તુ તમને મળશે. આ બ્લાઉઝ રેડીમેડ છે અને સેટ પણ છે, તમે જોઈ શકો છો. અને ઘેર એકદમ સરસ છે. શું છે આનો ભાવ? 2600 રૂપિયા કરી આપશે. આ લોકો પ્રાઇસ કરી આપશે જો તમારે અહીંથી લેવાનું હોય તો. આ હું જે ચણિયાચોળી જોઈ રહી છું એનો સ્ટોલ નંબર 12 છે. તમે જેવી એન્ટ્રી લેશો ને ત્યાં છેલ્લો સ્ટોલ છે જમણી બાજુનો. એ બેનનો સ્વભાવ બહુ સારો છે અને ભાવ પણ કરી આપે છે. અને બીજા પણ ઘણા બધા સ્ટોલ લાગેલા છે જે તમે જોઈ રહ્યા છો. બધી જગ્યાએ ભાવ તો કરે જ છે. બધાની જગ્યાએ ઓલમોસ્ટ સરખી વેરાયટી છે. ઘણા પાસે સેટ છે, ઘણા પાસે ખાલી ચણિયા છે, અને જ્વેલરી પણ ઘણી બધી છે. એટલે ચણિયાચોળી લો તો જ્વેલરી તો આપણે લેતા જોઈએ. તો અહીંયા તમને જેવી જોઈએ એવી જ્વેલરી તમને મળી શકે છે. આ નવલખી બજાર ચણિયાચોળી માટે બહુ ફેમસ છે અને એ આપણા વડોદરાની વચ્ચોવચ્ચ આવેલું છે. તમે અહીંયા ચણિયાની ઘેર તો જુઓ, 9 મીટર 12 મીટર તમે જે માગો તે મળશે, જેવી ડિઝાઇન માગો તે મળશે. દરેક વખતે કંઈક નવું લઈને આવે એ આપણું વડોદરા. તો બેનો નવરાત્રિ હોય અને આપણે ચણિયાચોળી ના લઈએ એવું તો કંઈ બને જ નહીં. જો તમારે મિક્સ એન્ડ મેચ કરવું હોય, તમારી પાસે ચોલી ના હોય તો ચોલી લઈ શકો, દુપટ્ટા ના હોય તો દુપટ્ટા લઈ શકો, ચણિયા ના હોય તો ચણિયા લઈ શકો. ઘણા બધા અહીંયા તમને વસ્તુ અવેલેબલ છે ઘણી બધી. તો તમને જે ગમશે એ તમે લઈ શકો છો. અને કદાચ ખાલી આંટો મારવા પણ જાઓ ને તો મારી ગેરંટી છે કે તમે છેવટે એક ઓઢણી કે 2 બુટ્ટી કે એકાદી ચોલી તો 100% લઈને જ આવશો. તો પ્લીઝ તમે આ વિઝિટ કરજો. પ્લેસ બહુ સરસ છે અને તમને ગમે એવી વસ્તુ ત્યાં મળી જશે. અહીં તમને બહુ મોટું માર્કેટ જોવા મળશે. આ જે છે ને સ્ટોર એ ઘણો મોટો સ્ટોલ છે. તમે આ જગ્યાએ આવશો ને તો તમને બધી વસ્તુ મળી જશે. અને ખરેખર આ એક એન્ડમાં છે, તો અહીં સુધી તમે વિઝિટ કરજો. માર્કેટ તો ઘણું મોટું છે ભાઈ. 100થી વધારે નહીં પણ 150થી વધારે સ્ટોલ હશે. તો વિઝિટ કરવા માટે રાતનો સમય બેસ્ટ છે. તમે રાતે આવશો તો તમને વધારે જોવા મળશે, ટાઈમ પણ મળશે. ગરમીની સિઝન છે તો પણ તમને સમય અનુકૂળ રહેશે. ખાસ તમે ભાવતાલનું ધ્યાન રાખજો અને બલ્કમાં ખરીદી કરજો, જેથી કરીને તમને બેનિફિટ મળી શકે. આ માર્કેટમાં હું પણ આંટો મારવા જ ગઈ હતી રાત્રે, અને હું પણ ખાલી હાથે પાછી નથી આવી. તમે પણ શું આ માર્કેટમાં ગયા હોય તો જરૂર કમેન્ટમાં જણાવો. તમને વચ્ચે વચ્ચે એ લોકોએ લારીઓ પણ છે જેમાં જ્વેલરી છે, તો તમને કંઈક ને કંઈક લેવાનું તો મન થશે જ. તો મિત્રો, આવા જ જાણકારીવાળા વિડીયો જોવા માટે
તમે અમારી ચેનલને ફોલો કરજો, લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તમારા મિત્રો સાથે શેર કરજો. આવી જ રીતે અમને સપોર્ટ કરતા રહેજો. થેન્ક યુ સો વેરી મચ.